જો તમારા પીરિયડ્સ ઇરેગ્યુલર છે, તમારું વજન સતત વધતું જાય છે, તમને ખૂબ મૂડ સ્વિંગ્સ રહે છે, એકને પિમ્પલ્સ ફેસ ઉપર દેખાય છે, કે પછી ફેસ ઉપર ફેશિયલ હેર્સ આવે છે, મૂછો આવે, કે પછી દાઢીમાં અહીંયા વાળ આવે, કે પછી હેરફોલ ખૂબ થાય છે, આમાંના કોઈ એક બે કે બધા લક્ષણો છે તો તમને પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ હોઈ શકે. આજે આપણે પીસીઓએસ વિશે વાત કરીએ. આ એક બર્નિંગ ઇસ્યુ છે લેડીઝમાં. સો પીસીઓએસ જે છે એક હોર્મોનલ ડિસ્ટર્બન્સને કારણે થતો રોગ છે. નોર્મલી લેડીઝની સાયકલમાં એવું થાય કે જેમાં એવરી મંથ ઓવમ જે છે એ ઓવરીમાંથી છૂટું પડે. આ એક મેચ્યોર ઓવમ, એક પરિપક્વ ઓવમ હોય કે જે પ્રેગ્નન્સી રાખવા માટે પણ જવાબદાર છે. પ્રેગ્નન્સીમાં શું થાય કે મેલ સ્પર્મ અને આ મેચ્યોર ઓવમ આ બંનેનું ફર્ટિલાઇઝેશન થાય, એને કારણે પ્રેગ્નન્સી રહે. અને જો પ્રેગ્નન્સી નથી રાખવાની તો આ મેચ્યોર ઓવમ જે છે એ પીરિયડ્સ દરમિયાન ફ્લશ આઉટ થઈ જાય, શરીરની બહાર નીકળી જાય. આ નોર્મલ સાયકલ છે. હવે જ્યારે હોર્મોનલ ડિસ્ટર્બન્સને કારણે આ ઓવમ મેચ્યોર નથી થતું, એને કારણે ઓવ્યુલેશન નથી થતું અથવા તો ઓવ્યુલેશનમાં પ્રોબ્લેમ થાય છે, એવા સમયે તમારી ઓવરીની અંદર ઝીણી ઝીણી પાણીની કોથળીઓ જેવી ગાંઠ થવા લાગે. એ ઇમમેચ્યોર ઓવમ પણ એમાં હોય. સો આ ઝીણી પાણીના પરપોટા જેવી ગાંઠ, જેને સેક કહેવાય અથવા તો સિસ્ટ કહેવાય, એ જે છે એ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમનું મુખ્ય લક્ષણ છે. જ્યારે તમે યુએસજી કરાવો ત્યારે તમને એ તમારી ઓવરીમાં દેખાય, તમારી ઓવરીની સાઇઝ પણ મોટી થયેલી જોવા મળે. સો આ પ્રકારની ઓવરીને પોલિસિસ્ટિક ઓવરીઝ કહેવાય અને આ કન્ડિશનને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કહેવાય. આ થવા પાછળનું એક્ઝેક્ટ કારણ હજુ સુધી સાયન્સને નથી ખ્યાલ આવી રહ્યો, પણ અમુક પ્રોબેબલ કારણોમાં એક તો સ્ટ્રેસ લેવલ જ્યારે તમારા શરીરનું ખૂબ વધે, તમને કોઈ સડન શોક લાગે કે તમે ઇમોશનલી ડિસ્ટર્બ હો તો થઈ શકે. તમારા શરીરમાં જો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે છે એ એક એવો ફિનોમિના છે કે જેમાં તમારા શરીરના કોષો જે છે એ ઇન્સ્યુલિનને રિસ્પોન્સ આપવાનું ઓછું કે બંધ કરી દે અને એને કારણે તમારા બ્લડની અંદર ગ્લુકોઝની માત્રા પણ વધી જાય અને ઇન્સ્યુલિનની માત્રા પણ વધી જાય. આના વિશે એક અલગથી વિડીયો કરીશું. પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જો હોય તો પણ આ થઈ શકે. તમારું વજન વધારે હોય તો પણ આ થઈ શકે. સો આ અમુક પ્રોબેબલ ફેક્ટર્સ છે. હવે વાત કરીએ પીસીઓએસ ક્યોરેબલ છે તો યસ, એ ક્યોરેબલ છે. એના માટે પ્રોપર ડાયટ, પ્રોપર લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસનો કંટ્રોલ અને અમુક આયુર્વેદિક દવાઓ એની જરૂર છે. લાંબા ગાળાની ધીરજની જરૂર છે. એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીએ કે જો તમારે પીસીઓએસને કંટ્રોલમાં કરવું છે તો તમે કઈ કઈ રીતે કયા કયા સ્ટેપ્સથી આ કરી શકો. જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.